ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે પ્રોઝમાં યુનિટ 1 જોઈ ગયા હતા, ધ ગંગા. હવે પ્રોઝ 2 જોઈએ, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, યાની કે દોડવાની કલા. આર્ટ એટલે કલા અને વ્હાઇટ વોશિંગ એટલે દોડવાની કલા. અહીંયા એક સ્ટોરી છે. તમારી આ સ્ટોરી પાઠ્યપુસ્તકમાં પાન નંબર 76 અને 77 પર આપેલી છે. તમે આ પાઠ્યપુસ્તકને શાંતિથી પાઠ્યપુસ્તકને ખોલી અને ધ્યાન આપો. હવે જોઈએ આ સ્ટોરીમાં શું કહેવા માંગે છે. અહીંયા બાળકોની રજાનો દિવસ હોય છે, શનિવારનો, બરાબર. ત્યાં શાળાએ જવાનું હોતું નથી અને નથી હોમવર્ક પણ આપ્યું. એટલે ટોમ ખૂબ ખુશ હતો અને પોલી કાકી તેની કાકી હતી. તે શાળામાં જવાનું નહોતું એટલે ખુશીથી સમય પસાર કરવા ઈચ્છતો હતો. પણ પોલી કાકીએ તેને બોલાવ્યો અને કહ્યું કે આ વાડને તારે દોડવાની છે. એટલે ટોમનો જે ખુશી હતી તે ખુશી તેને દુઃખમાં ફેરવાઈ ગઈ. એટલે કે એને દુઃખ અનુભવ્યો. પણ તે જ્યારે પોલી કાકીએ તેને બાલદી અને બ્રશ આપ્યું, દોડવાની ડોલ અને બ્રશ આપ્યું, ત્યારે તે વાળને જુએ છે અને ડોલ તરફ જુએ છે. પણ તે વધારે ઉદાસ થતો હતો. પણ એને અચાનક વિચાર આવ્યો કે એક બ્રિલિયન્ટ આઈડિયા આવ્યો. એને ખબર હતી કે મારા મિત્રો હમણાં થોડાક સમયમાં આવશે. એટલે એને શાંતિથી કામ ચાલુ કર્યું અને કામ કરતાં કરતાં જ એના મિત્રને જોયો, બેનને. એટલે બેને તેને એ કલાકારની જેમ દોડતા જોયો. એટલે તે પણ એને લાલચ કરાવી. એટલે કે લાલચ જાગી, મારે પણ દોડવું છે. અને બેનના હાથમાં શું હતું? એક સરસ મજાનું સફરજન હતું. હવે એ સફરજનને જોઈને ટોમને મોંમાં પાણી આવે છે. એટલે એને ઉશ્કેરવા માટે ફરી એ વધારે કલાકારની જેમ આ દોડવાનું કામ ચાલુ રાખ્યું. અને એ દોડતા થોડોક આગળ જાય છે, આમ તેમ ફરે છે અને એ જ્યાં દોડ્યું છે ત્યાં સ્પર્શ કરે છે. એ રીતે તે બેનને પણ ઇન્ટરેસ્ટ જગાવે છે અને બેનના મનમાં પણ એવું કહેવામાં આવે છે કે મારે પણ દોડવું છે. એટલે એ ઇન્ટરેસ્ટ જોઈને બેનને દોડવાનું ઈચ્છા થાય છે અને ટોમને કહે છે મારે દોડવું છે. પણ ટોમ શું કહે છે કે ના, આ કામ તો મને કાકીએ સોંપ્યું છે અને એ કામ બરાબર નહીં કરું તો કાકી મને મારી નાખશે, બરાબર. એટલે બેને ફરી એને પ્રયત્ન કર્યો કે ના, હું તને આખું સફરજન આપીશ, તું મને દોડવા દે. એટલે આ લાલચમાં તેણે કહ્યું કે સારું, હું તને દોડવા દઈશ, બરાબર. એને સફરજન લીધું અને બેન દોડવાનો પ્રયત્ન કરે છે. પછી કોણ આવે છે? બિલીએ પણ એના દોડવાની બદલામાં પતંગ આપે છે. એ થાકી જાય છે. પછી જોની આવે છે. જોની પણ એને દોડવું હતું એટલે એ દોડવાની બદલામાં એને લખોટીઓ આપે છે. આ રીતે પોતાના મિત્રોને કંઈક ને કંઈક આ ઇન્ટરેસ્ટ ભર્યું કામ કરતા જોઈ અને તે દોડવાના ઈચ્છાથી કંઈક ને કંઈક રમતોની વસ્તુઓ મેળવે છે. અને ટોમનું કામ આ બાજુ પૂર્ણ થાય છે. એટલે કે વાળ આખી રંગાઈ જાય છે. એટલે ટોમ અંદર જાય છે અને કાકી જોડે રજા માગે છે કે હવે હું બહાર રમવા જઈ શકું છું. તો કાકી કહે છે કે તે તારું કામ પૂર્ણ કર્યું? તો ટોમ શું કહે છે કે હા, મેં કામ મારું પૂર્ણ કર્યું. કાકી જોવે છે, આશ્ચર્ય થઈ જાય છે અને તેને એક સરસ મજાનું ટોપલીમાંથી મોટું સફરજન આપે છે અને એ સફરજન લઈ અને તે રમવા જાય છે. કાકી કહે છે તું સાંજે વહેલો પાછો આવ. આ રીતે બાળક પોતાના કામમાં એટલો વ્યસ્ત બને છે કે ઇન્ટરેસ્ટથી કામ કરે છે કે સામેવાળાની લાલચ પણ જાગી જાય છે અને એ લાલચે એને કામ સોંપીને પોતે આરામ કરે છે. એટલે બાળક પણ આવા નટખટ હોય છે કે જેનાથી કામ ન કરવું હોય
તો એને આવા આઈડિયા આવે છે. જોઈએ આ ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગમાં શું કહેવા માંગે છે. તો આપણે અહીંયા ઇંગ્લિશ સેન્ટેન્સમાં ગુજરાતી કરીએ તો અહીંયા જે ઇટ વોઝ સેટરડે અ હોલીડે, રવિવારનો શનિવારનો રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, આજે શાળાએ જવાનું ન હતું અને હોમવર્ક પણ ન હતું. ટોમ વોઝ વેરી હેપી, ટોમ ખૂબ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડેડ હિમ એન્ડ સેડ, અને એટલામાં જ પોલી કાકીએ તેને બોલાવ્યો અને કહ્યું કે લુક હિયર, અહીં જુઓ ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, તું આજે બહાર રમવા જઈ શકું નહીં. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ, હોલ ફેન્સ એટલે આખી વાળ, મારી ઈચ્છા છે કે તું આખી વાળ દોડ. ધીસ ઇઝ ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ, આ બકેટ એટલે કે બાલદી, દોડવાની બાલદી લે અને આ બ્રશ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને તું તરત જ કામે લાગી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ, ટોમ એ વાળ તરફ જોતો હતો અને પછી ડોલ તરફ જોતો હતો. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, આટલી બધી મોટી વાળ અને આટલું બધું દોડવાનું. એના મનમાં શું થાય છે કે આટલી મોટી વાળ અને આટલું બધું દોડવાનું. ટોમ ફેલ્ટ વેરી સેડ, ટોમે ખૂબ જ દુઃખ અનુભવ્યું. સડનલી, સડનલી એટલે અચાનક. અ બ્રિલિયન્ટ આઈડિયા, બ્રિલિયન્ટ એટલે સડનલી એટલે અચાનક, અને બ્રિલિયન્ટ એટલે ચમકદાર અથવા તેજસ્વી અથવા ઉત્તમ. તેને અચાનક તેના મગજમાં ઉત્તમ વિચાર આવ્યો. He took up his brush and started to work silently. Silently એટલે શાંતિથી. તેણે તેનું બ્રશ લીધું અને શાંતિથી દોડવાનું શરૂ કર્યું. Soon he saw Ben coming that way. તરત જ તેને તે તરફ બેનને આવતા જોયો. Ben had a nice red apple in his hand. બેનના હાથમાં એક સરસ લાલ સફરજન હતું. Tom's mouth watered, but he continued to whitewash. ટોમના મોંમાં પાણી આવ્યું, પરંતુ તેણે દોડવાનું ચાલુ જ રાખ્યું. તેણે શું કર્યું? દોડવાનું ચાલુ રાખ્યું. નેક્સ્ટ શું કહે છે કે હેલો ટોમ, હેલો ટોમ, કે વોટ ઇઝ ધીસ, આ સાંભળ ટોમ, આ શું છે, આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે, રજાના દિવસે પણ કામ. શું કહે છે કે રજાના દિવસે પણ કામ. વર્ક સે ટોમ, કામ. ટોમે કહ્યું કે આને કામ કહે છે કે વોટ ડુ યુ કોલ વર્ક, તું શાને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક, શું આ કામ નથી? એ શું કહે છે કે તે કામ નથી તો શું છે? શું કહે છે? તે કામ નથી તો શું છે? કોણ બોલે છે? આસ્ક્ડ બેન વિથ સ્માઇલ, હાસ્યથી બેન બોલે છે, હાસ્ય સાથે બેન બોલે છે. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, શું કહે છે? ટોમ ફરી પાછો તેણે દોડવાનું ચાલુ કર્યું અને જવાબ આપ્યો કે વેલ મે બી ઇટ ઇઝ, મે બી નોટ. શું કહે છે? કદાચ કામ પણ હોઈ શકે અને કદાચ કામ પણ ન પણ હોઈ શકે. કેમ એવું બોલે છે કે હું તો રમતા રમતા કામ કરું છું? એનો કહેવાનો મતલબ એવો કે ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સોયર, હું બધું જાણું છું કે બધા જાણે છે કે ટોમ સોયરને ખુશી થાય તેવું કામ છે. એટલે શું કહે છે કે ટોમ સોયરને આનંદ આપે તે કામ છે. ટોમ કેરફુલી, નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે કે ટોમ કેરફુલી સ્વેપ્ડ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. ટોમ કાળજીપૂર્વક કલાકારની જેમ બ્રશ ફેરવ્યો.
ટોમે શું કર્યું? કાળજીપૂર્વક ધ્યાનથી કલાકારની જેમ બ્રશ ફેરવતો હતો. Then he stepped back and looked at the paint. શું કહે છે કે પછી તે એક પગથિયું કે એક પગલું પાછો હટ્યો. એ જે વોશ કરતો હતો તો તે થોડો પાછો હટ્યો અને પેન્ટને જોઈ રહ્યો હતો. He added to touch here and a touch there. તે અહીંયા સ્પર્શ કર્યો અને ત્યાં સ્પર્શ કર્યો. Ben watched all this. Ben આ બધું જોતો હતો. He was getting more and more interested. તેને વધુને વધુ રસ પડવા માંડ્યો. તેને આમાં વધુને વધુ રસ પડવા લાગ્યો. At last he said. અંતમાં તેણે કહ્યું, Tom, may I whitewash a little? શું કહે છે? ટોમ, હું થોડુંક દોડી શકું છું? હવે શું કહે છે આગળ નેક્સ્ટ જોઈએ ટોમ. નો, he said એટલે કોણ? ટોમ. ના, ટોમે કહ્યું. Aunt Polly is very particular about these fans. પોલી કાકી આ વાળ માટે બહુ જ ચીવટ રાખે છે. એટલે કે આ બાબતમાં ખૂબ ચીવટ રાખે છે. Everybody cannot paint the wall the rightly way. દરેક જણ આ કામ બહુ સારી રીતે કરી શકે નહીં. કોઈ પણ આ કામ સારી રીતે કરી શકે નહીં. હવે જો એના વખાણ કરે છે. કેમ? કારણ કે એને સફરજને જોઈએ છે અને કામમાંથી છુટકારો પણ જોઈએ છે. એ એટલે આ કહે છે કે ઇઝ ધેટ સો આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. એમ વાત છે કે આશ્ચર્યથી બેન પૂછે છે. બેન શું પૂછે છે? ઇઝ ધેટ સો? આમ વાત છે. પછી નેક્સ્ટ વાક્ય કે ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. શું કહે છે કે ટોમ, મને થોડો પ્રયત્ન કરવા દે મહેરબાની કરીને, અને હું થોડો પ્રયત્ન કરીશ. કે હું થોડું કાળજીપૂર્વક કામ કરીશ પણ મને થોડો પ્રયત્ન કરવા દે. કોણ કહે છે? આ બેન. ફરી ટોમ શું બોલે છે કે જુઓ, બેન, આઈ ડોન્ટ માઇન્ડ. શું કહે છે? બેન, આઈ ડોન્ટ માઇન્ડ. ટોમ સેડ. ટોમ કહે છે, બેન, મને વાંધો નથી. ઉમેરતા શું કહે છે કે લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ બટ યુ ડો નોટ નો આંટ પોલી. હવે તે શું કહે છે ટોમ કે તેના પર દયા રાખીને કે દયા કરતો હોય તે રીતે જોઈને કહે છે કે તું પોલી કાકીને જાણતો નથી. પણ તું પોલી કાકીને જાણતો નથી. She will kill me. તે મને મારી નાખશે. She wants me and me alone to do it. તે ઈચ્છે છે કે હું એકલો જ આ કામ કરું. અલોન એટલે એકલો જ. I will be careful. હું તે સંભાળીને જ કરીશ, સાચવીને જ કરીશ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. ટોમ, મહેરબાની કરીને મને પ્રયત્ન કરવા દે. I will give you half my apple. હું તને મારું અડધું સફરજન આપીશ. હવે શું કહે છે ટોમ? જોજો. No, બેન, I am afraid. ના બેન, મને ડર લાગે. હું ડરું છું કે તું બગાડી દઈશ તો, તું આ દોડવાનું કામ બગાડીશ તો. એટલે કે છે કે ના, હું ડરું છું. એન્ડ ટોમ, I will give you the whole apple. ટોમ, હું તને આખું સફરજન આપીશ. એને અડધાની વાત કરી એટલે પાછો એ ગાળિયા કરવા લાગ્યો. એટલે વધારે ને વધારે ખેંચવા લાગ્યો. એટલે બેન ટોમને શું કહે છે કે હું તને આખું સફરજન આપીશ પણ મને દોડવા માટે પ્રયત્ન કરવા દે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે કે ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમે બેનને બ્રશ આપ્યો. ટોમે બેનને બ્રશ આપ્યું અને તેનો સફરજન લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. તો બેને બપોરના સમયમાં એટલે કે તડકામાં કામ શરૂ કર્યું. એટલે કે
કામે લાગી ગયો. બેને તડકામાં કામ લાગી ગયો. Tom sat down happily in the shade of a tree and ate the apple. હવે ટોમ ખુશીથી વૃક્ષના છાંયડામાં બેઠો અને સફરજન ખાધું. શેડ એટલે છાંયડો. SHADE શેડ એટલે છાંયડો. He kept telling Ben again and again. તે વારંવાર ને વારંવાર બેનને કહેતો રહ્યો. Ben, look at the part of the fence. આ વાડના ભાગમાં જો. આ વાડના ભાગ તરફ જો. You have not done it rightly. તે સારી રીતે કર્યું નથી. Do it again. તું તેને ફરીથી રંગ. Or Aunt Polly will be angry. અને પોલી કાકી મારા પર ગુસ્સે થશે. તું બરાબર નહીં કરું તો પોલી કાકી મારા પર ગુસ્સે થશે. બરાબર. આ પેરેગ્રાફ આપણે આટલા સુધી રાખીએ. હવે આટલા પેરેગ્રાફ જે આ પેરેગ્રાફ જોઈ કે એમાંથી આપણે પ્રશ્નના જવાબ જોઈ લઈએ. શું કે છે? તો ફર્સ્ટ છે વાય વોઝ ટોમ હેપી. ટોમ શા માટે ખુશ હતો? તો જવાબમાં કે ટોમ વોઝ હેપી બીકોઝ. વાય એટલે બીકોઝ કે ઇટ વોઝ સેટરડે હોલિડે. દેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. કે આજે શનિવારના રજાનો દિવસ હતો એટલે શાળામાં જવાનું ન હતું અને ગૃહ કાર્ય પણ ન હતું એટલે ટોમ ખુશ હતો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે હુ વોઝ પોલી. પોલી કોણ હતી? તો પોલી વોઝ ટોમ્સ આન્ટ. પોલી એ ટોમની કાકી હતી. નેક્સ્ટ વોટ ડીડ આન્ટ પોલી આસ્ક ટોમ ટુ ડુ. પોલી કાકીએ ટોમને શું કરવા કહ્યું? તો જવાબમાં કે આન્ટ પોલી આસ્કડ ટોમ ટુ આસ્કડ પોલી આન્ટ પોલી આસ્કડ ટોમ ટુ વ્હાઇટ વોઝ ટુ હોલ ફેન્સ. એટલે કે આખી વાડ ધોળવાને કહ્યું હતું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ. કે પોલી કાકીએ ટોમને શું આપ્યું? તો જવાબમાં શું આવશે કે આન્ટ પોલી ગેવ ટોમ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ. શું આપ્યું? અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ બ્રશ. કે રંગવા માટે ડોલ આપી, દોડવા માટે દોડવાની ડોલ આપી અને બ્રશ આપ્યું. નેક્સ્ટ વાય વોઝ ટોમ સેડ. ટોમ શા માટે દુઃખી હતો? તો જવાબમાં કે ટોમ વોઝ સેડ બીકોઝ. બીકોઝ એટલે કારણ કે ટોમ દુઃખી હતો કારણ કે ધ ફેન્સ વોઝ બિગ એન્ડ હી હેડ ટુ ડુ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. શું કહે છે કે આખી વાડ તેને દોડવાની હતી અને તે પુષ્કળ દોડવાનું પણ હતું. નેક્સ્ટ શું કહે છે કે વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ. કે બેને તેના હાથમાં શું હતું? બેનના હાથમાં કે બેન હેવ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. ઓકે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. કે બેનના હાથમાં સરસ લાલ સફરજન હતું. નેક્સ્ટ વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન અ હોલિડે. શું કહેવા માંગે છે કે બેન આ રજાના દિવસે કામ. કોણ કહે છે? બેન. બેન કહે છે કે શા માટે આ રજાના દિવસે કામ? જવાબમાં શું આવશે કે બેન સેડ ધીસ બીકોઝ હી વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. કે બેન તેને આ રીતે કહીને વાત ઉડાવવા માગતો એટલે કે તેની મજાક ઉડાવવા માગતો હતો. ઓકે. હુ વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. કે કોણે તેની મજાક ઉડાવવા ઈચ્છતો હતો? કોણ તેની મજાક ઉડાવવા ઈચ્છતો હતો? તો જવાબમાં બેન આવે. તો હુની જગ્યાએ શું લખવાનું? બેન. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન તે ટોમની મજાક ઉડાવવા ઈચ્છતો હતો. હુ વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશિંગ. શું જવાબમાં આવશે કે અહીંયા કોણ કે વ્હાઇટ વોશિંગ માટે રસપ્રદ
એટલે કે રસ ધરાવવા ઈચ્છતું હતું. કે હુ વોઝ ગેટિંગ, બેન, કે કોણ દોડવામાં રસ મેળવી રહ્યો હતો. બરાબર, કે દોડવામાં કોણ રસ મેળવી રહ્યો હતો? બેન. કારણ કે ટોમ શું કરતો હતો કે એક સ્ટેપ પાછળ ખસતો હતો, પેન્ટને જોતો હતો, આમ અને ત્યાં સ્પર્શ કરતો હતો. એ જોઈને બેનને પણ રસ પડ્યો. એટલે અહીંયા આવશે હુની જગ્યાએ બેન. બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન ધ વ્હાઇટ વોશિંગ. નેક્સ્ટ, હુ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ, કે કોણ આ વાળ માટે ચીવટ રાખતું હતું? તો પોલી કાકી. તો આંટ પોલી વોઝ, હુની જગ્યાએ શું લખવાનું? આંટ પોલી. આંટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. ઓકે, હવે નેક્સ્ટ છે કે વર્ક ઇવન ઓન અ હોલીડે, રજાના દિવસે કામ. હુ સેડ ધીસ, આ વાક્ય કોણ બોલે છે? તો બેન બોલે છે. તો આપણે અહીંયા લખીશું બેન. આ વાક્ય બેન બોલે છે કે રજાના દિવસે પણ કામ. નેક્સ્ટ, વોટ ડુ યુ કોલ વર્ક, તું શું કહે છે? તું શાને કામ કહે છે? આ વાક્ય કોણ બોલે છે? હુ સેડ ધીસ? તો ટોમ બોલે છે. એટલે અહીંયા લખીશું આપણે ટોમ. ઓકે, મે આઈ વ્હાઇટ વોશ. નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે કે મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ, હું થોડુંક રંગી શકું છું કે દોડી શકું છું. હુ સેડ ધીસ? આ વાક્ય કોણ બોલે છે? બેન બોલે છે. બરાબર, તો આપણે હમણાં જ આ પેરેગ્રાફ જોઈ ગયા, કોણ બોલે છે, કોને કહે છે પણ આપણે જોઈ લીધું, અને આ પેરેગ્રાફના પ્રશ્નના જવાબ જોઈ ગયા. હવે જોઈએ આ હાર્ડ વર્ડ્સ. તો જો અહીંયા હોલિડે એટલે રજાનો દિવસ, હોમવર્ક એટલે ગૃહ કાર્ય, ટુ કોલ એટલે બોલાવવું, ટુ વ્હાઇટ વોશ એટલે દોડવું, હોલ એટલે આખું, એન્ડ ફેન્સ એટલે ભાર, બકેટ એટલે બાલદી અથવા ડોલ, બ્રશ એટલે પીંછું અથવા કૂચડો, ઇમિડિયેટલી એટલે તરત જ, સડનલી એટલે અચાનક, બ્રિલિયન્ટ એટલે ચમકદાર અથવા તેજસ્વી, આઈડિયા એટલે કલ્પના, વિચાર, સાયલેન્ટલી એટલે શાંતિથી, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, કે ટુ મેક ફન ઓફ એટલે ની મસ્કરી કરવી, સ્માઇલ એટલે હાસ્ય, રિપ્લાઇડ એટલે જવાબ આપવો, ટુ ડિલાઇટ એટલે ખુશ થવું અથવા આનંદ લેવો, સ્વીપ્ટ એટલે બ્રશ ફેરવ્યું, સ્વીપનું ભૂતકાળ છે સ્વેપ્ટ એટલે કે બ્રશ ફેરવ્યું, આર્ટિસ્ટ એટલે કલાકાર, ટુ વોચ એટલે જોવું, પર્ટિક્યુલર અબાઉટ એટલે ની બાબતથી ચોક્કસ હોવું, ની બાબતમાં ચોક્કસ હોવું, પર્ટિક્યુલર અબાઉટ, વોલ એટલે દિવાલ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, નવાઈ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરો, ટુ માઇન્ડ એટલે પરવા કરવી, ટુ કિલ એટલે મારી નાખવું, અલોન એટલે એકલો, એન્ડ હાફ એટલે અડધું, અફ્રેડ એટલે ડરેલું, અને હેપીલી એટલે ખુશીથી, સેડ એટલે છાયડું. તો આ હતા આપણે પેરેગ્રાફ જોઈ ગયા, એમાંના સ્પેલિંગો અને એના પ્રશ્નો. તો અગાઉના લેસનમાં આપણે, હવે પછીના લેસનમાં આપણે જોઈશું આગળના પેરેગ્રાફ. ત્યાં સુધી તમારે આ પાઠ અગાઉના પેરેગ્રાફનો વાંચતું રહેવાનું, અને આ ચલાવ્યા તેના પ્રશ્નો તથા સ્પેલિંગો વાંચતા રહેજો. ઓકે, થેન્ક યુ.